બ્રિટનથી આવેલા પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ। એક યુવક ગત 15 ડિસેમ્બરના રોજ બ્રિટનથી આવ્યો હતો, જેનો કોરોના રિપોર્ટ 29 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો। યુવાનની સાથે તેના પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ। બ્રિટનથી આવેલા યુવકને કોરોનાનો નવો સ્ટ્રેન છે કે નહીં તે ચકાસવા માટે પુણેની લેબોરેટરીમાં સેમ્પલ મોકલી અપાયા છે, જેનો રિપોર્ટ સોમવારે અથવા મંગળવારે આવશે। આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે જ્યાં સુધી પુણેથી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેને અને તેના પરિવારને અલગ આઇસોલેટ કરવામાં આવ્યા છે। સાથે સાથે આ યુવકના સંપર્કમાં આવેલા 4 યુવકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ। ભાવનગર જિલ્લામાં કોરોના વેક્સિનનો ડ્રાય રન કરવામાં આવ્યો। જુદા જુદા 3 સેન્ટર પર ડ્રાય રન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આનંદનગર ખાતે આવેલા હેલ્થ સેન્ટર પર નોંધણી કરાયેલા 25 લોકોને વેક્સિનનો ડોઝ અપાયો હતો। 45 જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા આ હેલ્થ સેન્ટરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ડ્રાય રનની આ પ્રક્રિયામાં રેફ્રિજરેટરથી વેક્સિનને હેલ્થ સેન્ટર સુધી પહોંચાડવામાં લાગતા સમય, વેક્સિન આપ્યા બાદ તેની શું અસર જોવા મળશે જેવી બાબતોનું નિરીક્ષણ કરાયું હતું। આખી પ્રક્રિયા સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવી। ગીર સોમનાથના કોડીનારમાં ખૂંખાર માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો। દીપડાએ બાઇક પર જઈ રહેલા યુવકની જીવતો ફાડી નાખતા લોકો ભયભીત થઈ ગયા છે। હૈયું કંપાવનારી આ ઘટના વિઠ્ઠલપુર ગામ પાસે બની। વિઠ્ઠલપુર ગામે એક યુવક પરિવારજનો સાથે રહેતો હતો। ગત રાત્રે અજીત નામનો આ યુવક દૂધ લઈને ગામમાંથી વાડી તરફ જઈ રહ્યો હતો। તે સમયે રસ્તામાં ઘોર અંધારામાં અચાનક જ ખૂંખાર દીપડો ત્રાટક્યો। દીપડાએ યુવકને બાઇક પરથી પછાડી દીધો અને નજીકના ખેતરમાં ઢસડી જઈને તેને ફાડી ખાધો। દીપડાનો હુમલો એટલો ઘાતક હતો કે યુવકના ધડ માથા અલગ થઈ ગયા। તેના શરીરના અંગો વિખરાયેલી હાલતમાં મળી આવ્યા। મૃતકના સગાએ માંગ કરી છે કે વનતંત્ર તાત્કાલિક પગલાં લે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી સિંહ લટાર મારી રહ્યા છે। હવે પડવલા નજીક રાત્રિના સમયે સિંહ જોવા મળ્યા હતા। કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે રાત્રિ દરમિયાન સિંહ જોવા મળ્યો હતો, જેના કારણે લોકોમાં ફફડાટ। તો આ પહેલા જસદણના વીરનગર, હલેન્ડા બાદ રાજકોટના ત્રંબા ગામે 3 સિંહો આવ્યા હતા। ત્યારબાદ 3 સિંહોએ કોટડા સાંગાણી પંથકમાં ધામા નાખ્યા છે। આ સિંહ ત્રિપુટીએ અત્યાર સુધીમાં 20 થી વધુ પશુના મારણ કર્યા છે। છેલ્લા 1 મહિનાથી સિંહો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટ જિલ્લામાં સિંહ આવ્યા હોવાની માહિતીથી છેલ્લા 1 માસથી વન વિભાગ પણ સતત નજર રાખી રહ્યું છે। અત્યાર સુધી સિંહો રાજકોટ, ગોંડલ, કોટડા સાંગાણી તાલુકાના હદ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં જોવા મળી રહ્યા છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચોરીની ઘટના સામે આવી છે। વહેલી સવારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 4 ચોરે ચોરીને અંજામ આપ્યો હતો। ગોલ્ડન ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અલગ અલગ 4 થી 5 જગ્યાએ ચોરી કરી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ટોળકીને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે। દ્વારકા સંગમ નારાયણ મંદિરનો ઘાટ પાસેનો ભાગ તૂટ્યો છે। વર્ષોથી જર્જરિત હાલતમાં હતો સંગમ નારાયણ મંદિર ઘાટનો ભાગ। ગોમતી ઘાટના વિકાસ કામનું હાલમાં જ મુખ્યપ્રધાને કર્યું હતું લોકાર્પણ। સંગમ નારાયણ મંદિર કિનારે હોય, જેના કારણે મોજાની મારના કારણે તેને નુકસાન થયું છે। દ્વારકાધીશ જગત મંદિરના સંચાલકો વિરુદ્ધ વહીવટદારને ફરિયાદ કરાઈ છે। થોડા દિવસ પહેલા હરિયાણાના ઉપમુખ્યપ્રધાન દુષ્યંતસિંહ ચૌટાલા સામે નિયમ વિરુદ્ધ મંદિરમાં દર્શન કરાવવાનો આક્ષેપ લગાવાયો છે। નિયમો વિરુદ્ધ વીવીઆઈપી દર્શન કરાવવા બદલ પંડા પંચાયતી ટ્રસ્ટના ઉપપ્રમુખે ફરિયાદ કરી છે। ફરિયાદમાં સંચાલકો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરાઈ છે। આ મામલે અખિલ ઠાકરે લેખિત ફરિયાદ કરી છે। ગઢડા ગોપીનાથજી મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ભાવનગર ચેરિટી કમિશનરે આચાર્ય પક્ષે બોલાવેલી બેઠકને મોકૂફ રાખવા સ્ટે આપ્યો હતો। આચાર્ય પક્ષ દ્વારા ટ્રસ્ટી બોર્ડની આજે બેઠક બોલાવવામાં આવી હતી, જો કે દેવ પક્ષ દ્વારા આ બેઠકને રદ કરાવવા ભાવનગર ચેરિટી કમિશનરમાં અરજી કરી હતી। અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત। સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સૌ પ્રથમવાર વિવિધ પ્રકારના 108 થી વધુ શાસ્ત્રનો શણગાર કરવામાં આવ્યો। હનુમાનજી મંદિરે તહેવાર હોય કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે। અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે, ત્યારે હિન્દુ સમાજમાં શાસ્ત્રોનું ખૂબ જ મહત્વ છે।
હિન્દુ સંસ્કૃતિની આધારશિલા એટલે ગ્રંથો, ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધનુર્માસ અને શનિવાર નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા. 108 કરતા વધારે શાસ્ત્રોનો શણગાર કરાયો, જેમાં 18 પુરાણ, 4 શાસ્ત્રો, 10 વેદ અને ઉપનિષદ સાથે આયુર્વેદ શાસ્ત્રનો પણ સમાવેશ.